હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરા શહેરમાં આવેલ આઈટીઆઈ ખાતે જિલ્લા કક્ષાના ઔદ્યોગિક રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે 30 ઉપરાંત કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પંચમહાલ ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લાના નોકરી વાંચુક પણ ગોધરા ખાતે આયોજિત રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર દાહોદ રોડ પર આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળો અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈટીઆઈ નોડલના સહયોગથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। ગોધરા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત દ્વારા રોજગાર ભરતી મેળો રોજગાર વાંચુઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, જેમાં 30 ઉપરાંત નોકરીદાતા ઉપસ્થિત રહ્યા। હાલોલ ખાતે આવેલી વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ, અમદાવાદ, વડોદરા કંપનીઓ, ઓટોમોબાઈલ એકમો દ્વારા પણ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો। અંદાજે 1300 ઉપરાંત ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટ માટે વિવિધ નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ગોધરા ખાતે આયોજિત રોજગાર ભરતી મેળામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા જિલ્લામાંથી મળીને 600 ઉપરાંત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા। વધુમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળામાં આવતા ઉમેદવારો માટે એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરી માટે પાસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા।